હમણાં મકવાડાને શેઠાર અમારે યાર હાથ તો સા મને કુકડી આવે ખાતે તાજે પડતો ભાગવા દઉં તો મને સાઉન્ડી ને મને ઘૂઘરી આવી મરે આ નવરંગે માંડવે તને મોહ જઈ મેલડી બા સાઉન્ડ ઘુઘરિયાઓનું આમંત્રણ હતું આવી પડે ધન છે તારા તરફને મારા વાઘરિયા વૈષ્ણુ મેળવી અને વાતો ઓછી કરો હાલ મારી મોંઘા બોલી મારા બા ડુંગરની દેવી જ્યારે આ જગ્યાની મારી પાસે મારી માં સાવણ ભૂખરિયાળીનું નોતરે આવી હોય અને જે અઢી ટપોરા મારે અને જો અઢી આંખને જો આવી નોંધ દીધો ને તેથી મને ખોટું લાગી ને આપણે હા Thank you.
મારી બુદ્ધિ મારી મધરાત નો ગ્રંથ ભાંગી જીવો તરી આયુ ખાતી મારી હાશના કળપ હાથ લાગી હતી મારી છોટીના બોલાવી દીધી મધરાજ થઈ ગઈ હો અત્યારે તારો શ્યામ છે તારું રહેવા છે આ નવરંગા માંડવે હરખના હિલોરા હરિયાનો માંડવે લઈ દીધા છે મારી બાબાની ભાષા મારી હાશના કળપ લાગી હતી યાદ કરે તમારી જોજે હો સાવડી કોઈ મોર કા પાદર લાગી મરી સાવડી સતી નહીં કોઈ હાસને નાખો ભાગલા તેરે દિલ નો ધરા બજાય નહીં તમારી સાઉન્ડ જો હાથો કરી રહ્યા હું ને છોટીના મોઢે લાગી ગયા
ભયું નો બોલો હોય એ કોટનો નાનો હોય ભયું નો હોય પણ સાવના મસ્તા હોય ને એના ભુવા ભગત એની સાવનું બળ હોય બા
માં સાવણ ગુગરાળી ગાદી માથે બિરાજમાન હોય અને ભાવથી જ્યાં માનવામાં આવી હોય અને નાચ ચાલુ કર્યું હોય અને એ જગ્યાની માલિકા નાચના પર્સના જોવા આવે મરી મેલા મળી તો કાપો દે આખો મેળવી ગંદે પાછળ મારી પાસે ગમતી હોય મારી મસાણી અને એ ગંદેમાં મહિયાના સાપે જ્યારે મારી મસાણી મેળવી બેઠી હોય એક સમયની મારી બાજુ ગંદેમાં મસાણી મારી મળતું તો ગાય હલકીદાર સરવાએ 4 કાંચાઈ બની જાતા અને એ હલકીદાર મારી 4 ફૂટની જોગણીએ જ્યારે 4 શ્રીફળનો વ્યવહાર અને સાપાની માલિકા એ મારી મસાણી મેલડીનો હિસાબ જે આવ્યો ને મસાણી મેલડીને જ્યાં 2 અઢી ટકોરા મારે અને તો મસાણી મેલડી જો જગ્યામાં આજે મોડ દીધો ને એટલે મસાણી મેલડીને તાજા કરશો ને Oh,
Oh,
આ મોડવો મારો ભગવાન બહુ ખમાર મજા કર્યું છે આવું હું વેળાએ જવું માતા બોલું છું બોલ્યા પછી કોદાનું બીજું બોલતું નહીં રાણા ચાવડાના વિશ્વાસ કનુભાઈ હા કનુભાઈ કદી સાને વેળાએ તો અમદાવાદથી ઘર વાળા ફોન લઈને આવી જશું જો કદી સાને એકવી દાડે જો કદી સાને ખબર મજા ના કરો તો જગતમાં મારું જવાનું કરું રામ પ્રભુ પ્રભુ વેળાએ જવું માતા છો લેવા મારી કોઈ ચિંતા લાગે તો તમે કહો છો કદી સા ધોણા ના કરો તો જગતમાં મારું જવાનું કરું ચાર બનાવવા છે અને વેળાએ કદી સા હું જવું ગોળી બનું તો જગતમાં મારું જવાનું બાવળ બીરોલી બોલ રે આ જવું ભાઈ જો પડી રમે પંજવારો જેવા તમને લઈને આવી છે એવા ઘેર તમને મોકલી જાય આવું મારું કેવું છે ખમા હું વેલાની માતા જોઉં છું ધોની બાવળિયા જગતમાં હું જહું બોલ્યા પછી કદી ખોટું બોલે નહીં અને મારા ભગવાનના દ્વાર પર હું લખીને આવું છું હું તો હારા તઈ શબ્દની માતા પસા કનુભાઈ હા કદી શકો કુવાસી નો હા અજો કદી શકો કોકો હશે અજો પૂરો ના પાડતો જગતમાં હું જહું માતા ના કહેવાય આવું વેળાએ તું છું અજો જગતમાં કદી છે 11 તારીખે 21 તારીખે નહીં પૂરો ના કરો તો જગતમાં હું જહું માતા ના કહેવાય આવું મારું કેવું છે હા મુક્તા બોલી મારી માતા લે હા જાઓ મારી ડાલડી જાઓ હા હા જગતની માતાઓ તુલસી પણ હવે મારું વ્યાધી ખુલી ગયું એટલે મારું પ્રભાતા પોલી વ્યાધી ગોમ પડી આખી રાત માતાઓ તળી પહેલા મારું વ્યાધી ખુલી ગયું પછી તમારી માતાનો લીધે છે એ હું તાર મોની વ્યાધી માતા છું હજુ કદી હું વ્યાધી આ તમારો ફૂલ જો હોનાના તારી ના બોલો તો હું જગતમાં એક વ્યાધી માતા નાખી આવું મારું મેળવીનું કોમ છે ભાઈ અને ભાઈ બહુ સારું છે મજા છે અને મનાથી જો હવાઈ ના કરું જગતમાં મેળવી માતા ના કહેવાય હું તમારી ચોટીનાથી ચામડાના ખાતાની મેળવી માતા છું સભાવાળો પંચવાળો કદી સર મને લઈને આવી હશે તો મને ભણ સહાય પડતો ભાઈ અંદર આવીને કારોબાર ને શ્રી રામ પ્રભુ બસ પ્રભુ વો ધોતો ને ભાગેનું ભણ ના રાખો તો ભણ ના કહેવાય બાવાનો કનુભાઈ મેલાના ત્યારે બાજુ હું ચોકી પેલા કરી દઈશું હા મેલાના ચોકી પેલા હું કરી દઈશું આવું વિરાય માતા બોલું છું
જો પરંપરા પાર ના પાડો તો જગતમાં મેલડી માતા ના કહેવાય. કનુભાઈ એક વધારો કરવો છે. જો કદી સર કરવા દે તું હવે લો તમારે જારવા જેવું કરવું. તમારા જ ગો અમારા ગો હોય આપણે ઓડિશા બતાવો તો ખાવાનો ફરક ન કહેવા દે તો કહેવા દે મજા માતા બોલું માતા છું મારી કોથળી આવું એટલે હું જવું ઘરનું ફોન રાખી દઉં. હા મારું જવું કેવું છે ભાઈ? આ વસ્તીમાં ખમાન મજા આવ્યું. મારું જવું નહીં કેવું છે? આ જેવા એક મકોરે રહેવો એવા પરંપરા રહેજો. જો તમારી ચાઉના મેળવી આ મહેલા પોતાનો પ્રભાવ ફેરવા દે. હા એ ભાઈ તમારી એક મતું હશે તો આ તમારી ચોકીની ધનવણી છે ભાઈ. છો તે કટકા રોટલામાં તો લખજો પણ આ માતાના કામમાં એક તો બેસી જજો. આવું મારું કેવું છે. એક કરશો એટલે જો જગતમાં બધા તમારી પરંપરા તમારી પેઢીઓ જો પતિઓ દુઃખા પડે તો જગતમાં હું જોઉં મારા ફોન છે એક મતું રાખજો ને તો જગતમાં દુનિયામાં તમને કોઈ ગુના મૂકશે. આવું મારું કેવું છે. ખમા કહી દો ખમા કહી દો. મારે જરૂર નહીં યાર તમને કોઈ મારે જોડે કોઈ જરૂર નહીં. ભાઈ ખમાર મજા જ બોલ્યું છું. હવે કદી છે કોકની આશાઓ હશે મંદિરે મૂકી જાય તો પરંપરા પાર ના જગતમાં માતા ના કરો પગાર હુआ તમારે માણસો નો એક મન થા તમારી માતા પરંપરા બે કોણ દુનિયાની પારકી માતા જબરી હશે દેખો કોમમાં આવવાની નથી. આ તમારી ચાવના મેરેજ કરશે અને એના સિવાય કોઈનો કદો આવવાનો. હું મેરી માતા બોલું છું તો મારી જબરી હશે જબરી તો મારી ચાવના રજા તમારી મેરી રજા સિવાય હું બેહીએ કે આવું મારું કેવું છે. કોકની જબરી છે કોમમાં લેવા જે છે એ હાથો જો અને પરંપરા પાર પાડજો. એટલો જતા ખમણ મજા થા ગોદારા મેલામાં ખીલી ખટકો આબા દે. હા આવું મારું કેવું છે. બધાને માં ચામુંડમાં ઘોઘરિયાળીનું આમંત્રણ પ્રસાદ કરવાનો હાગમટે છે. હાગમટે ત્રણેય ગામના પરિવાર માતાજીના મઢે કાલ આજ તો થઈ ગયો સવાર પડી ગયો. સવારમાં માતાજીના પિયાલા થઈ જાય પછી 11 વાગે માતાજીનો પ્રસાદ લેવા હાગમટે ત્રણેય ગામના સહકુટુંબ નાના મોટા સર્વે બધાને માં ચામુંડ માં ઘોઘરિયાળી અને પેટલીમાં બેઠા દાદા એમનું આમંત્રણ છે. જરૂર 100% પ્રસાદ લેવા આવજો. ત્રણેય ગામના ટોટલ હાંસલા હોય બકવાણા હોય જે કંઈ હોય પછી આપણે વાઠેલ છે ટોટલ નાતને તથા ભાઈ કુટુંબને બધાને હાગમટે આમંત્રણ માં ચામુંડમાં માં ઘોઘરિયાળી અને દાદાનું આમંત્રણ છે પ્રસાદ લેવાનું. એટલે ચોક્કસથી
11 વાગે પ્રસાદ કરવા માટે આવતા રહેજો. કોઈ બહાર હોય તો માટે આવતા રહેજો. અને બીજી વાત કહી દઈશું કે પેલા ધુણામાં તમને પછી અત્યારે તો કહી દઉં. બોલો ચામુંડ માત કી જય, ઘુઘરિયાળી માત કી જય, થડામાં બેઠેલા દાદાની જય. તારીખ 1/12/2016 લગભગ 9 વર્ષ પહેલા અમારા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ દલાભાઈ મકવાણાના ધર્મપત્ની જે બેનનું સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા, જેમને બીજા સ્ટેજનું કેન્સર હતું. તમામ ડોક્ટરોએ નિદાન કરી જાહેર કરેલું ઘણા દિવસ 2-3 દિવસ પછી ઓપરેશનનું કરવાની તારીખ આપી દીધી હતી. એ જ દિવસે રાત્રે ઘનશ્યામભાઈના કાકા સ્વર્ગવાસી શિવાભાઈ સવાભાઈ મકવાણા એ ઘનશ્યામભાઈને કહેલ કે રોગ ઘેરે રાત્રે ઘેરે જવા માટે કીધેલ. ત્યારે ઘનશ્યામભાઈ પણ ઘણી બીમાર હતા. કાકાએ જણાવ્યું હતું કે ચિંતા ના કરીશ. સિવિલથી ઘરે આવ્યા બાદ ઘનશ્યામભાઈને થયું સપનું આવ્યું અને 7 વર્ષની બાળા સપનામાં આવીને કહ્યું કે સવારે પ્રથમ ઓપરેશન કરાવું તો હું જ કરાવીશ ને ઓપરેશન 3 દિવસ બાદ 28 નવેમ્બર હતો. 28 નવેમ્બરનો વારો હતો જે ઓપરેશન પ્રથમ નંબરે આ થઈ ગયું. 3 મહિના બાદ વહુને ચેકઅપ માટે દવાખાને લઈ ગયા ત્યારે ઓપરેશન ત્રણ મહિના બાદ વહુને ચેકઅપ કરાવવા લઈ ગયા એટલે ઓપરેશન થિયેટરમાં ડોક્ટરને આ લોકોને એવું કીધું કે કોઈ બેન પોતે આવી અને એવું કીધું કે આમનું ઓપરેશન પહેલાં કરવાનું છે સ્ટેજમાંથી. એટલે તો બીજું કોણ હતું? માં ચામુંડ અને માં ઘુઘરિયાળી હતા. બાળ સ્વરૂપે કે જે કંઈ સ્વરૂપે આવ્યા હતા અને એમને જે લેટ ઓપરેશન થવાનું હતું એ પહેલાં કરી નાખ્યું. માતાજીએ કામ કરાવી દીધું અને રૂબરૂ સન્મુખ આવીને બોલ્યા. એ ડૉક્ટર કહે છે કે અમને એક બહેને એવું કીધું કે આ ઓપરેશન પહેલાં કરી નાખો, આમનો પહેલાં વારો લઈ લો. એટલે માં ચામુંડમાં ઘુઘરિયાળીની દયા કહેવાય. રાત્રે કોઈ બેનનો ફોન આવ્યો હતો જેના અનુસંધાનમાં આ ઓપરેશન કરેલ છે. તારીખ 20/2016થી અત્યાર સુધી દવાખાનામાં જે કાંઈ પણ સારવાર થઈ એનો ઘનશ્યામભાઈના નાના ભાઈ સુરેશભાઈ તથા ભાણેજ ધર્મેન્દ્રભાઈએ અને સ્વર્ગવાસી શિવાભાઈ તથા સમસ્ત પરિવાર અકલ્પનીય સાથ સહકાર આપેલ છે. તો માં જોગમાયા બાળાના રૂપમાં કરી દીકરીના રૂપે અને એમને તો આ બધું કામ કર્યું છે. અને ભાઈઓનો સાથ સહકાર પહેલો તો માં ઘુઘરિયાળીનો પૂરેપૂરો સાથ સહકાર હતો, માં ચામુંડનો પૂરેપૂરો સહકાર હતો. ત્યારે જ આ અશક્યને શક્ય થાય અને ત્યારે જ આ આવા રોગ જો હટતી હોય અને દુઃખ મટાડતી હોય માં ચામુંડ ઘુઘરિયાળી. હમણાં મારા ભાઈ ગાવડામાં ન કીધું કે મારો સિવિલનો ડૉક્ટર કોણ બને? હા ભાઈ
લેખમાં મેઘ મારે એ માં ચામુંડ. આ ધરતીના કડા આંગળી દે એ આ દેવી છે માં ચામુંડ, માં ઘુઘરીયાળી. એટલે મકવાણા પરિવારના કુળદેવી છે ઘુઘરીયાળી ચામુંડમાં. માં કામ કરે બધાયના. માં આગળ અરજી આપો સાચા દિલથી, ભાવથી અને વિશ્વાસ રાખો. તો હમણાં ભુવાએ કીધું, એક આપણે ગુજરાતથી ભુવા આવ્યા છે, એમને એક પ્રશ્ન કીધો. કહું પ્રશ્ન એવો, માતાજી ધૂણતા ધૂણતા માતાજીના શબ્દો એવા નીકળ્યા કે બેટા બહાર જવાની જરૂર નથી, ગમે એવી માતા બીજી હોય, પારકું પારકું માય માં. આના પાસે એટલી તાકાત છે, કારણ કે આપણામાં એવો પરિબળ નથી, એટલી શ્રદ્ધા નથી, એટલો વિશ્વાસ નથી. પણ જેટલો આપણે વિશ્વાસ રાખવી એટલો વિશ્વાસ અહીં રાખો ને તો કોઈ દિવસ આપણને દુઃખ ન પડે. અને એક માળાના મોતી થઈ અને જ્યાં સુધી આ મળે રહેશો ત્યાં સુધી માતા ધારા કામ કરશે. નાના મોટા વિવાદ, વાદ વિવાદ મૂકી દેવા પડે અને માને હોપી દો, મા કાર્ય બધા કરશે. અને આ માનવો જે નખાણો છે, ઓહો, માને દુઃખ પડ્યું છે, શિવલ બધી ગઈ છે માં ચામુંડ, માં ઘુઘરીયાળી. આ એ નિમિત્તે માંડવો છે ઘનશ્યામભાઈનો, અને ઘનશ્યામભાઈએ ભાવથી, પ્રેમથી અને હેતથી માને માંડવો નાખ્યો છે. અને તમામ મકવાણા પરિવાર તથા સગા સંબંધીઓ, નાત, પંચ, પાવળિયા બધાય રાજી થઈ ગયા છે. અને માં આવો ને આવો સદાના માટે મકવાણા પરિવાર નહીં, આખા કોઈ પણ માને માને એને બધાના માથે અસીમ કૃપા રાખે એવી મારી આશા છે. અને હું પોતે આશીર્વાદ આપું છું માતાજીના નામથી કે માતાજી જોગમાયા દૂધ પુત્રની વેલ વધારે, અન્ન ધન આપે, રોગ દુઃખથી મુક્ત કરે અને તમારા ધાર્યા કામ કરે એવી મારી આશા છે, મારી પ્રાર્થના છે માતાજી આગળ. અને આ નકો પાવળિયા તરીકે નથી, હું મારું પરિવાર સમજીને જ કરું છું કામ. હું હાલમાં પ્રમ દિવસે આવ્યો, ગોવા હતો. જ્યારે ભુવાનો મારા માથે ફોન આવ્યો કે આપણે માંડવો કરવાનો છે, માતાજીનો તારીખ લઈ લીધી છે, તો કાંઈ વાંધો નહીં. અને માની મરજી હતી આ બધું ભેગું કરે, અશક્યને શક્ય કરે. એટલે મારો પરિવાર જ સમજીને આ બધું કાર્ય કર્યું છે. આપણે પોતાની, મારી જ માતા છે, મારી માતા જ પૂજે છે મકવાણા, એટલે હું મારું સમજીને કરું છું. અને અડધી રાતે મારું માતા પ્રત્યે કામ હોય તો તમ તારે મારી હાજરી થશે એવું આશા પણ રાખું છું. અને તમારા બધાને સ્નેહ અને પ્રેમથી વર્તમાન કરું છું. અને કોઈ દિવસ કોઈને દુઃખ લાગે એવું, અને માણસને જો ખોટું લાગતું હોય, એને ગલત કર્યું છે તો એમની ભાવના, તો મને આમ કહો ને મોઢે, જે કંઈ કર્યું છે મેં જાહેરમાં જ કર્યું છે. શું એવી પણ અફવા ઉડી કે પાવળિયાને બહુ રૂપિયા આપી દીધા ભૂવો બદલાવાના, પણ એ તો આને ખબર છે, આ બેઠીને મારે જાહેરમાં ભૂવા થયા હતા. શું હવે રિશ્વત લઈને ભૂવો થાય એ સાચું પાને આવે? મેં એવું કાનમાં કહી દીધું છે. એટલે આવા બધા વ્યામ હોય ને, વેમ કાઢી નાખો, કારણ કે એમને નડે, વેમ રાખે ને વેમ નડે. અને કદાચ એમને એવું સંખ્યા શબ્દ હતું તો આને કહી દેવું હતું ને, ગમે એને જે કહે હતું ચાલુ માંડવે વાત કરી દેવાય. વાંથી શું વાત કરી, બધું પતી ગયું, આખરી બંધાઈ ગઈ, પિયાલા પી લીધા, ત્યારે એનો હલ ન થાય. કંઈ ન કર્યું હોય ત્યારે તમે પ્રશ્ન મૂકો ને તો એનો પાંચ ભાઈઓ, સગા સંબંધી અથવા ગામના આગેવાન કોઈક આવી અને આપણને બે વાત કરે તો આપણને બધાને મગજમાં બેસે તો એનો હલ થાય. એટલે જે કંઈ ભૂલચૂક થતી હોય તો માફ કરજો. અને આમ જોરદાર માતાજીની જય બોલાવો. અને મા ચામુંડ અને ઘુઘરીયાળી દાદા ઘનશ્યામભાઈ ને પરિવારને, એમના ઘરનાને 100 વર્ષ બીજી આયુષ્ય આવે અને એમની ઈચ્છા પૂરી કરે એવી મારી પ્રાર્થના છે. અને માતાજી જય, જુઓ તમારી જય કરે. બોલો ચામુંડ માત કી, ઘુઘરીયાળી માત કી, વડવાની જય. જે પાલકમાં બેઠા બધા વડવાની જય, રખા બાપાની જય, ગામના દારૂના દાદાની જય. અને આ પાંચ નાથ જે આવ્યા છે બધાની માતાજીની જય, દાદાઓની પણ જય. હવે આપણે પ્રોગ્રામ ચાલુ કરવી. અને આપણે પરવીનભાઈ આવ્યા છે ભુવા આ બાજુ. ખવડાવવો પડે.
સાંસર બનાવેલા ખાલી તમાકુ હે ને સાજુ હાલો ચાલુ જો ચેકર ચાલુ થઈ બોલો ચામુંડા માતની જય. જય આપણા માં ચામુંડા માં ઘોઘરિયાળી અને દાદાના આંગણે આજે નવરંગો માંડવો ભાઈ ઘનશ્યામભાઈએ આપણે બધી સાથે રહી અને જે ઉત્તમ કામ કર્યું છે એમાં અમારા સમઢિયાળા ગામનો જે ફાળો પરિવારનો બધાનો આવ્યો છે એ અહીંયા આપણે રૂબરૂ આવીએ છીએ. બાકી અત્યારે કોઈ હાજર નથી, એના સવારે બને એટલા આવી જશે. એટલે લો ભાઈ સમઢિયાળા ગામનો ફાળો પૈસા તો બોલો તમે કહેલા નહીં કરતો. એટલે અત્યારે હાજર ભાઈઓમાં 1600 રૂપિયા સમઢિયાળા ગામના આવી ગયા છે. તો બીજા સવારે બધા ભેગા કરી બીજું છે આપણા ભાઈઓમાં નવી મોરવાડના ભાઈઓમાંથી 3500 રૂપિયા અહીંયા આવ્યા છે અત્યારે. એટલે એ પણ આપણે અહીંયા આપના બધા વતી અહીંયા ભાઈ સુરેશભાઈના સાથે માની હાજરીમાં આપણે આપી દઈએ. બોલો ચામુંડા માતની. પટના એવા મોટા ભુવાશ્રી અને નાના ભુવાશ્રી પઢિયા સાહેબ એમના વતી આપણને અહીંયા અત્યારે એમનાથી 500 રૂપિયા જે આપી છે, જે કણીખમ્મા માતાજી. એટલે ભાઈઓએ આપણા અંતરના જે કંઈ હોય, જે કોઈ દુઃખ હોય, ભાઈ સુરેશભાઈએ કીધું ગાંઠ છોડો તો ગાંઠ છૂટે તો જ આપણું કાંઈક કામ થવાનું છે. એટલે આ તકે બીજી આપણી લાંબી વાતો નથી કરવાની, પણ અંતરને ખુલ્લા કરો, વેદનાઓ ખુલ્લી કરો અને હાથે કરીને દુઃખ ઊભા ન કરો. કુટુંબની એક વ્યાખ્યા છે અને એ જાળવવાનો એક પ્રયત્ન આપણે બધા કરીએ. નહીંતર આપણે જો આ કરવા નહીં બેસીએ માતાજીના કામ અટકી પડશે. રામ ભરોસે રૂપિયા 100 બીજા માતાજીને અર્પણ કરીએ છીએ. બોલો શ્રી ચામુંડા માતા. હાલો રામજીભાઈ ધોળાભાઈ ગામ જાંબુથી 500 રૂપિયા માતાજીમાં આપે છે. બોલો ચામુંડા ઘોઘરિયાળી માત કી જાય. આ લવાભાઈ તરફથી 100 રૂપિયા માતાજીમાં ફાળવામાં આવે છે. બોલો ચામુંડા માત કી જાય. હોય સુંદરભાની મેલડી. હા નવાની મહેમાન હોય કે આપણે મદ્રાસ આ દાદા એ મારી
ગાયની મહેંદી મારા દાદા કારણ કે આવા બધા કાર્ય થતા હોય શિવિર જેવા દવાખાનામાં ડોક્ટર હાઈટ બની અને આપણી બાપની દીકરી ચાલતી હોય તો કોઈ આવા ભક્તા દાદા જેવા કોઈ એવા વડવાના ગુણથી શિવિર જેવા દવાખાને થાય હો Thank you.
ધન્ય દશુને દેવી મારા દીકરો હાલમાં હવાલો દીકરો બનાવી માથે કુકુમિયા મને બોલવી સારી
હા 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 મોહન હા હા વાળી હા આપણે પાગડેલો બોલા કે ધોવા ઉતરે મહેમાનમાં નાચના ભૂવા જે કોઈ બાકી હોય તો આ માંડવા નીચે આવી જાઓ અને માતાજીનો મજરો કરવી અને ખમા આપો તમે. હા જે કોઈ બાકી હોય આવી જાઓ ભાઈ. વિજયભાઈ ગોળાભાઈ તરફથી 100 રૂપિયા. દાદા બોલો મંગલ માત કી જય. આ મા મંગલ મકવાણા ખોળમાં આવ્યા એ ડોશીભાઈ એવું કીધું એનો અંત સમય હતો જ્યારે છેલ્લી